કારતક સુદ આઠમે પ્રથમવાર ગાયો ચરાવવા જશોદાજીએ પોતાના પુત્રને મુંગટ કાચનીના સુંદર શૃંગાર સજાવી ગોકર્ણ ધરાવી શ્રીહસ્તમાં સોરંગી લાકડી ને કામળી આપી દહીં ભાતની સુકનકરત સામગ્રી આરોગાવી ગોપ સખાઓ સાથે વનમાં મોકલ્યા હતા. એટલે ગોપ ગાયોના ઉત્સવ તરીકે મનાય છે. મંદિરોમાં ગાયોના ચિત્રવાળી આકર્ષક પીછવાઈ ખેલવણીની ચાંદી તથા લાકડાની ગાયોના જૂથ પ્રભુ સાનિધ્યમાં પૂર્વમુખે મુકાય છે અને તે દિવસે મુંગટના છેલ્લા શૃંગાર ધરાય છે. નંદાલયમાં શૃંગાર દર્શન સમયે જશોદા માતાની ભાવનાથી આરતી ઉતરે છે. ગૃહાશ્રમમાં પણ એ રીતે પુરુષાર્થની ભાવના છે ને પ્રભુ જે પુત્ર રૂપે હોવા છતાં પોતાના કાર્યો કરવાની માતા પિતાએ બાળપણથી જ ફરજ પાડી ધંધાના વિકાસ અને શિક્ષણ માટે ગોચારણ કરવા વનમાં મોકલ્યા. નિકુંજ લીલામાં પ્રભુ ગાયો ચરાવવા નિમિત્તે નિત્ય સિદ્ધ ભક્તોને પશુ પક્ષી ગોપ ગોપીજનો તથા ગાયોને રાસદાન કર્યું. પ્રથમ ગાયો ચરાવવા વનમાં નંદગામની પાસે 13 કદમ સ્થળે પધાર્યા હતા. ત્યારબાદ મધુવન કમોદવન વગેરે સ્થળોએ ગોચારણ લીલા કરી અને નિજ ભક્તોને રસદાન દીધા. ગાયો વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, કારણ કે વ્રજજનોના જેવા મુગ્ધ ભાવ છે અને ઊંચા કાન કરીને એક ધ્યાને વેણુનાદ સાંભળે છે. પ્રભુને ગાયો ખૂબ જ પ્રિય છે. ગાયો નિસાધન ભક્તો હોવાથી પ્રભુ ગાયોનું રક્ષણ કરે છે. એ જ રીતે જીવ જ્યારે નિસાધન બની પ્રભુના સેવા સ્મરણ કરે તો દયાળુ પ્રભુ કૃપા કરીને અનુગ્રહ કરે છે. ગૌશાળાની ભૂમિમાં પુષ્ટિ છે. તેના છાણને ગૌમૂત્રમાં લક્ષ્મી જેવી પવિત્રતા છે. ગાયોનો સ્પર્શ આયુષ્યની વૃદ્ધિ કરતા છે. ગાયોનું છાણ ને ગૌમૂત્રમાં સ્વયં શક્તિ હોવાથી સંસારની અપવિત્રતા દૂર થઈ જાય છે. ગૌચારણનો ભૌતિક ભાવ ગાયો ચરાવવી છે, પરંતુ આધ્યાત્મિક ભાવ ગો એટલે ઇન્દ્રિયોને, ચારણ એટલે કે પોષણ, એ ભાવથી પ્રભુ અંગીકૃત જીવોને વિરહદાન દેવા માટે ગાયો ચરાવવાના મિશે વનમાં પધારે છે.